ધંધુકામાં વરસાદી પાણીના નિકાલનું મનદુખ રાખી 5 ઈસમો દ્વારા બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરાયો। 5 ઈસમો દ્વારા ધંધુકાના બજરંગ ઇન્ડસ્ટ્રીમાં ગેરકાયદેસર ઘૂસી પ્રાણઘાતક હથિયાર સાથે ઘૂસી ગયા હતા। ફરિયાદીને બીભત્સ મા બહેનની ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કરી ભંગારિયા તું જતો રહે છે અથવા તારા તાટિયા ભાંગી નાખીશું, ફેક્ટરી સળગાવી દેવામાં આવશે, તું ગામમાં દેખાઈશ તો ત્યાં કાપીને દાટી દઈશ, તારા બાપને પતાવી દઈશ, આવી અનેક પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી। ફરિયાદી તથા શાહેદ દેવેન્દ્રભાઈને શરીરે ગળદાપાટુનો માર મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી। રાજુભાઈની ફોર્ચ્યુનર ગાડીનો કોષનો ઘા મારી ₹30,000નું નુકસાન કરવામાં આવ્યું। ફરિયાદી તથા બજરંગ ઇન્ડસ્ટ્રીઝના માલિક આક્ષેપ છે કે પોલીસ દ્વારા છેલ્લા 40 દિવસથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપીને છાવરવાની આડકતરી રીતે કોશિશ કરવામાં આવી રહી છે। વરસાદી પાણીના નિકાલ બાબતે મનદુખ રાખી એક સંપ થઈ ઈસમો પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા, જયપાલસિંહ ચુડાસમા, કિશોરસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા, જિજ્ઞેશસિંહ ચુડાસમા વગેરે રહેઠાણ મૂળ વાગડ ધંધુકા હાલ વેપાર સંકુલ દૂરદર્શન ટાવરની સામે ભાવનગર ધંધુકા હાઈવે ખાતે રહે છે। ફરિયાદી તથા બજરંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકની માંગ છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ યોગ્ય ન્યાય આપવામાં આવે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, ઇન્કલાબ ન્યૂઝ, ધંધુકા। ગેરકાયદેસર રીતે ઘૂસી અને મારા પ્રિમાઇસીસમાં આવી લેડી તથા જેન્ટ્સ મારા સ્ટાફ તથા મારા શાળાનો દીકરો અભય અને મારા દીકરાને જાતિ વિશે ગાળો આપી અને મા બેન સમયે ગાળો આપી અને મારી પાર્કિંગમાં પડેલી ફોર્ચ્યુનર કારને કોસ વડે નુકસાન પહોંચાડેલ, હોન્ડાને મારા કારીગરના હોન્ડાને બી કોસ વડે તીક્ષ્ણ હથિયાર વડે નુકસાન પહોંચાડેલ અને આ લોકોને આ બધી વસ્તુની ટોટલ સીસીટીવી ફૂટેજ હોવા છતાં पुलिस ने 17/7/2025 ત્યાં। मेरा नाम अभय कुमार खींची है। मैं बजरंग इंडस्ट्रीज GIDC रानपुर रोड धंधुका में काम करता हूँ। 1.5 वर्ष से यहाँ पे काम कर रहा हूँ। 17/7/2025 को बना हुआ उसमें मेरे को 5 लोग मारने आए थे। उसमें जाति विरोध और गाली गलौज किया और मारा और जान से मारने की धमकी दी और